અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં 242 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા. તેમનો પણ અકસ્માતમાં જીવ ગયો છે, ત્યારે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. નર્મદા જિલ્લા કમલમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના નેતા દ્વારા વિજયભાઈ સાથેના સંસ્મરણોને વાગોળવામાં આવ્યા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી, કે જે પ્રકૃતિ પ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કરતા હતા, તેમના નામે વૃક્ષ વાવવા માટે પણ અપીલ કરી છે. રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળે પ્લેન દુર્ઘટનામાં થયેલ અવસાનને પરિણામે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તાથી રહીને સર્વે પદાધિકારીઓ, સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ લોકો હાજર રહ્યા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પ્રાર્થના કરી. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી, એમાં ખૂબ મોટી સંખ્યામાં પ્લેનના પેસેન્જરો, રેસિડેન્ટ, ડૉક્ટરો, ત્યાંના આસપાસના લોકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ એ દુર્ઘટનામાં ભોગ બન્યા. તેઓના આત્માને શાંતિ મળે એના માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીના શોક સભાના કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે નર્મદા જિલ્લાનો તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. અહીંયા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, તમામ જિલ્લાના કાર્યકર્તાની હાજરીમાં અમે બધા જ લોકોએ શ્રદ્ધાંજલિ આપી.